કોરખોદિયા પણ જ્યાં જમીનમાં લાશ દાટેલી હોય તેટલો જ ભાગ ખોદતા હોય છે, પણ આ તો ખનીજ માફિયા છે, તે કંઈ જ બાકી ન રાખે. વાત છે સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોની, જ્યાં મુખ્ય પાણીના જે સ્ત્રોત ગણાય છે તેવા જળાશયો અને તળાવોને પણ ખનીજ માફિયાઓએ નથી બખ્શ્યા અને તેને પણ ખોદી નાખ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના મૂડીના સરા ગામે આવેલ તળાવમાં તો બ્લાસ્ટિંગ કરી અને સફેદ માટીનું ખોદકામ કરવામાં આવ્યું છે. કુંતલપુર ગામનું તળાવ પણ ખનીજ માફિયાઓએ ખોદી અને જાણે નાની નાની અનેક સુરંગો બનાવી નાખી છે. વઢવાણના લીંબડી ભોગાવો નદીમાં પણ ખોદકામ કરી અને ખનીજ માફિયાઓ આવી જ રીતે રેતીની ચોરી કરી રહ્યા છે. તરણેતર ગામે તળાવમાં પણ જિલેટીન ફોડી અને ગેરકાયદે કાર્બોસેલની ચોરી થઈ રહી છે. આમ ગ્રામીણ વિસ્તારોમાં ખનીજ માફિયાઓની ચોરીના કારણે પીવાના અને વપરાશના પાણીની સમસ્યા ઊભી થવા લાગી છે. ત્યારે એક તરફ આપણે ત્યાં વિશ્વ જળ દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે બીજી તરફ ખનીજ માફિયાઓ બેફામ હોવા છતાં તંત્ર કશું જ જાણે કરી રહ્યું નથી.